આશાપુરા ફાઉન્ડેશન દ્વારા એસી ગામની શાળાઓને નોટબુક વિતરણ કરવામાં આવી। આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા કચ્છના મુન્દ્રા, માંડવી, લખપત, અબડાસા, ભુજ સહિત એસી ગામની શાળાઓને નોટબુક વિતરણ કરવામાં આવી, જેમાં 10,000 વિદ્યાર્થીઓ સામેલ છે। સરકાર દ્વારા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાય છે, તેમાં પણ પ્રવેશ મેળવવા બાલવાટિકાના 1100 જેટલા બાળકોને સ્કૂલ બેગ, પાટી પેન, અંકોડી સાથેની કીટ આપવામાં આવી। સ્કૂલ બેગની ખાસિયત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, અમે તેને એકત્રિત કરીને ધોઈ, કટિંગ, વીવિંગ, સિલાઈ કરીને થેલા બનાવ્યા છે, જેમાં 10 જેટલા કારીગરોને સીધી રોજગારી મળી। સંસ્થાનો હેતુ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરીએ નહીં, જો વાપરીએ છીએ તો તેને જ્યાં ત્યાં ફેંકીએ નહીં। આશાપુરા ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને લગતી પ્રવૃત્તિઓને હંમેશા વેગ આપવામાં આવે છે। આશાપુરા કંપનીના અધિકારીઓ પ્રકાશભાઈ ગોર, જયેશભાઈ ઠાકર, આનંદભાઈ પરમાર, સુધીરભાઈ પાઠક, હિતેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ કુશવાહા, હરીશભાઈ હુરમાડે વગેરેએ પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું। આ પ્રવૃત્તિ હસ્મિતાબેન ત્રિવેદીના માર્ગદર્શનથી નેમિષાબેન, વંદનાબેન, હિનાબેન, હુસેનભાઈ, શકીલભાઈ વગેરેએ જવાબદારીઓ ઉપાડી હતી। આશાપુરા ફાઉન્ડેશનની દીનાબેન ચેતનભાઈ શાહે શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી।